તો નવસારી, સુરત અને વલસાડની જેમ જ ગીર સોમનાથમાં પણ સાર્વત્રિક માવઠાને કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। ખાસ કરીને 24 કલાકમાં 3.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા સૂત્રાપાડાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તૈયાર થયેલો મગફળીનો પાક ખેતરમાં કોહવાઈ રહ્યો છે। ખેતરમાં પહેલા પાથરા પાણીની અંદર તરતા નજરે પડ્યા। ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। હજુ પણ 1 કલાક માટે ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 25 તારીખે રાત્રે 11 વાગ્યાથી વરસાદ ચાલુ છે। એક ધારો એ વરસાદ છે તે રાતના 1 વાગ્યા સુધી બહુ વરસાદ પડ્યો છે। પછી અત્યારે જે 26 તારીખની સવાર છે આજે, તો 26 તારીખે અત્યારે પણ આ વરસાદ છે એ અટકવાનું નામ નથી લેતો। આના કારણે શું થાય છે કે ભાઈ ખેડૂતોએ જે 4 મહિનાથી મહેનત કરીને જે પાક છે એ તૈયાર કર્યો હતો, ટૂંકમાં એને બટકો ભરવાનો હતો, એ હાથમાંથી બટકો કુદરતે છીનવી લીધો છે। સરકાર પાસે આપણે ટીવીના માધ્યમથી હું એવી રજૂઆત કરું છું કે અમારું જે આ વ્યાપક નુકસાન છે એ સરકાર ખાલી જોઈ તો પણ એને એમ થશે કે આ ખેડૂતોની એવડી મહેનત છે, આ ખેડૂતોને શું મળ્યું છે, આમાં કોઈ વસ્તુ નથી મેળવી શક્યું। એટલે ખેડૂતોને કંઈ થોડી ઘણી રાહત મળે તો એવું આપણું બધા અમારા ખેડૂતો વતી હું માગણી કરું છું। તો નવસારી, સુરત અને વલસાડની જેમ જ ગીર સોમનાથમાં પણ સાર્વત્રિક માવઠાને કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। ખાસ કરીને 24 કલાકમાં 3.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા સૂત્રાપાડાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તૈયાર થયેલો મગફળીનો પાક ખેતરમાં કોહવાઈ રહ્યો છે। ખેતરમાં પહેલા પાથરા પાણીની અંદર તરતા નજરે પડ્યા। ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। હજુ પણ 1 કલાક માટે ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 25 તારીખે રાત્રે 11 વાગ્યાથી વરસાદ ચાલુ છે। એક ધારો એ વરસાદ છે તે રાતના 1 વાગ્યા સુધી બહુ વરસાદ પડ્યો છે। પછી અત્યારે જે 26 તારીખની સવાર છે આજે, તો 26 તારીખે અત્યારે પણ આ વરસાદ છે એ અટકવાનું નામ નથી લેતો। આના કારણે શું થાય છે કે ભાઈ ખેડૂતોએ જે 4 મહિનાથી મહેનત કરીને જે પાક છે એ તૈયાર કર્યો હતો, ટૂંકમાં એને બટકો ભરવાનો હતો, એ હાથમાંથી બટકો કુદરતે છીનવી લીધો છે। સરકાર પાસે આપણે ટીવીના માધ્યમથી હું એવી રજૂઆત કરું છું કે અમારું જે આ વ્યાપક નુકસાન છે એ સરકાર ખાલી જોઈ તો પણ એને એમ થશે કે આ ખેડૂતોની એવડી મહેનત છે, આ ખેડૂતોને શું મળ્યું છે, આમાં કોઈ વસ્તુ નથી મેળવી શક્યું। એટલે ખેડૂતોને કંઈ થોડી ઘણી રાહત મળે તો એવું આપણું બધા અમારા ખેડૂતો વતી હું માગણી કરું છું।